રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે। રાજકોટમાં આજે ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક અને રેલીનું આયોજન થયું છે। ત્યારે થોડી વારમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મળશે અને આગામી કાર્યક્રમ અને સંમેલન અંગે બેઠકમાં ચર્ચા થશે। બેઠકમાં રાજપૂત સંકલન સમિતિના સભ્યો પણ હાજર રહેવાના છે। આપણે જણાવીએ કે પદ્મિનીબા વાળાનું 48 કલાકનું અલ્ટિમેટમ પણ પૂર્ણ થયું છે। ત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવા માટે તેમણે 48 કલાકનો સમય આપ્યો હતો। આજે સાંજે રાજકોટમાં ક્ષત્રિય સમાજની એક રેલી યોજાશે, જે રેલી બહુમાળી ચોકથી કલેક્ટર કચેરી સુધી યોજાશે અને રેલીમાં પુરુષો કેસરી સાફા અને મહિલાઓ કેસરી સાડી પહેરશે। રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। જો કે આ રેલી પહેલા એક બેઠક પણ કોર કમિટીની મળવાની છે અને એ બેઠકમાં આગામી જે રણનીતિ છે તે નક્કી કરવામાં આવશે। કારણ કે એક તરફ પ્રચાર પ્રસાર રૂપાલા કરી રહ્યા છે, બીજી તરફ માંગ એ ઉમેદવારી રદ કરવાની ક્ષત્રિય સમાજ કરી રહ્યું છે, પરંતુ માંગ તેમની સંતોષાઈ નથી તેવું તેમને લાગી રહ્યું છે। તેવામાં આગામી શું રણનીતિ છે તે અંગે તે બેઠક કરશે।